પંકજ, ચક્રવાત દિત્વા નબળું પડી ગયું છે. વાવાઝોડું દિત્વા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. હવે વાવાઝોડાએ તમિલનાડુ અને પુડુચેરીમાં કહેર વર્તાવ્યો છે. વાવાઝોડા દિત્વાથી તમિલનાડુમાં 3ના મૃત્યુ થયા છે. 149 પશુઓના જીવ ગયા છે. 234 કાચા મકાનો તૂટ્યા છે. 57,000 હેક્ટર ખેતીની જમીન ડૂબી છે. પુડુચેરી ચેન્નઈમાં ભારે વરસાદ થયો. વાવાઝોડાનો માર્ગ ભારતીય પૂર્વ કિનારાની સમાંતર પસાર થવાનો હતો અને બરાબર એવું જ થયું. સોમવારે ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની સમાંતર પસાર થયું અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું. ઉત્તર ભારતમાં હવામાનની જો વાત કરીએ તો ડિસેમ્બરની શરૂઆતથી જ તીવ્ર શિયાળાની અસરો અનુભવવા લાગી છે. પંજાબથી દિલ્હી એનસીઆરની આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. તો ઠંડીની સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પણ છવાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં ઉત્તર ભારતમાં તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. પંજાબ, હિમાચલ અને ઓડિશાના કેટલાક ભાગો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરાઈ છે. વાવાઝોડું દિત્વા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને હવે તે જેની ઘાતકતા હતી, જેની ખતરનાક અસર હતી, એ હવે ઓછી થઈ રહી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ થયો અને તેની અસર ત્યાં પણ જોવા મળી હતી અને વાવાઝોડા દિત્વાના કારણે ચેન્નઈ અને પુડુચેરીમાં ભારે વરસાદ પણ થયો. ચક્રવાત દિત્વાએ નાગપટ્ટિનમ જિલ્લાના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી. વેદારણ્યમ નગરપાલિકાના પ્રથમ વોર્ડમાં 30થી વધુ પરિવારો રહે છે અને ભારે વરસાદને કારણે તેમના ઘરોની આસપાસ વરસાદનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સમસ્યા પેદા થઈ. ડેથાકુડી તળાવમાંથી પાણી બહાર કાઢવા યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવને કારણે 3 દિવસથી વધુ સમયથી ઘરોની આસપાસ વરસાદનું પાણી છે. તળાવના ઓવરફ્લોને કારણે વરસાદનું પાણી રહેણાંક વિસ્તારમાં પણ પાછું આવી ગયું છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક મુશ્કેલીમાં છે. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘણા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. રસ્તાઓ અને કમર સુધી પાણીમાં ફસાયેલા છે. આ તરફ થલગ્નીયરમાં ભારે વરસાદ થયો. નાળિયેરનું ઝાડ ધરાશાયી થયું. 2 વીજ થાંભલાઓને પણ નુકસાન થયું. થલગ્નીયરની આસપાસ મહત્તમ 10 સેન્ટીમીટરમાં વરસાદ નોંધાયો, જ્યારે નજીકના નાળિયેરનું ઝાડ મુખ્ય માર્ગની વીજ લાઇન પર પડ્યું. આ વિસ્તારમાં 2 વીજ થાંભલા પણ ઉખડી ગયા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ઘટના બાદ વીજળી બોર્ડે તરત જ કામ શરૂ કર્યું અને સમારકામની કામગીરી ઝડપી કરાઈ. સુરક્ષાના કારણોસર વીજ પુરવઠો બંધ કરાયો હતો.